જય માતાજી, તુવેર ટોટા હાઉસ, તારાપુર ચોકડી। કેમ છો મિત્રો? હું અવિનાશ, મારી ગુજ્જુ ખાતે ગુમતે ચેનલ પર તમારું સ્વાગત છે। આજે હું તમને ફરીથી એક સરસ મજાની રેસ્ટોરન્ટ પર લઈને આવ્યો છું, તો વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોજો। અને તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી કરી લેજો। આનાથી અમને એક મોટિવેશન મળતું રહે છે તમારી માટે આવા ને આવા વિડીયો લાવવા માટે। તો વિડીયોને ચાલો પૂરેપૂરો જોઈએ। તો ચાલો મિત્રો, હવે અહીંના બીજા એક કસ્ટમર પાસેથી રિવ્યૂ જાણીએ। સરજી, આપનું નામ? ડાભી ગોપાલસિંહ અગરસિંહ, ચીખલિયા ગામ। ચીખલિયા ગામ, ઓકે। તમે આ રેસ્ટોરન્ટ પર આવ્યા તો તમને અહીંયા કેવું લાગ્યું? અહીંનો ટેસ્ટ અમને ટેસ્ટમાં બેસ્ટ, બહુ મજા આવી ઠોઠા ખાવામાં। અહીંયાનું લસણનું શાક અને રીંગણનો ઓળો પણ ટેસ્ટી છે। ટેસ્ટી છે ને? ઓકે। અને આમ ઘર જેવું લાગ્યું ને? ઘર જેવું લાગ્યું। ઓકે। અને એને ફૂલ ગુલાબી ઠંડીમાં ખાવાની કઈ વાર મજા આવે છે અહીંયા। એવું? અને ઠંડી ઉડી જાય છે। બાજરીનો રોટલો બી તમને કેવો આમ ઘર જેવો લાગ્યો? બહુ મસ્ત, બહુ મસ્ત, ફરી અવાય હે ને? હા, ફરી અવારનવાર મુલાકાત લેવી જરૂરી છે। જરૂરી છે। કાકા, તમને કેવું લાગ્યું? સારું લાગ્યું હે ને? અને તમારી ઉંમરના લોકોને બી આમ કેવું કે શરીર માટે આમ પાચન થાય એ ટાઈપનું તમને લાગ્યું ને? ઘર જેવો જ સ્વાદ છે અને સારામાં સારું છે। ઓકે ઓકે, સારું છે। જય માતાજી, ચલો, થેન્ક યુ। તો મિત્રો, તમે જોઈ શકો છો કે એકદમ હાઈવે ટચ સરસ મજાની રેસ્ટોરન્ટ આવેલી છે, જેનું નામ છે જય માતાજી તુવેર ઠોઠા હાઉસ, જ્યાં તમને જમવાની સાથે ચા નાસ્તા પણ મળશે। અને તમે જોઈ શકો છો કે કેટલી વિશાળ જગ્યામાં આ રેસ્ટોરન્ટ આવેલી છે। અને આની પાર્કિંગની સુવિધા તો તમે જાણો કે એક ટ્રક નહીં, જાણે 25થી 30 ટ્રક પાર્ક કરી શકો એટલી વિશાળ જગ્યા આવેલી છે, અને તે પણ હાઈવે ટચ। અને હા, આ રીતેનું એનું બોર્ડ છે કે જય માતાજી ઠોઠા હાઉસ। આ નાઇટનો વ્યૂ છે। તો ચાલો હવે આપણે જય માતાજી ઠોઠા હાઉસમાં અંદર એન્ટર થઈશું અને તમને દરેક માહિતી મળવાની છે, તો વિડીયોને પૂરેપૂરો જોજો। તો ચાલો હવે આપણે અંદર જઈએ। તો મિત્રો, અંદર એન્ટર થતાં તમને ખુલ્લી જગ્યા જોવા મળશે અને એક સાઈડ તમને ચા નાસ્તાનું કાઉન્ટર જોવા મળશે। મિત્રો, આ જય માતાજી તુવેર ઠોઠા હાઉસનો અંદરનો સિટિંગ એરિયા છે, જ્યાં તમે સરસ મજાની રીતે ફ્રેન્ડ્સ ફેમિલી સાથે બેસીને જમી શકો છો। અને તમારે જો દેશી સ્ટાઇલમાં ખાટલા ઉપર બેસીને જમવું હોય તો તેની પણ અહીંયા વ્યવસ્થા છે, સુવિધા છે। અને સાથે અહીંયાનું ઇન્ટિરિયર પણ તમે જોઈ શકો છો કે કેટલું સરસ મજાનું છે। અને હા મિત્રો, જય માતાજી તુવેર ઠોઠા હાઉસમાં તમે અંદર બેસીને જમો તો પણ તમને એવું જ લાગે કે તમે સરસ ખુલ્લા વાતાવરણમાં બહાર બેસીને જમી રહ્યા હોય તેવી સરસ મજાની આ રેસ્ટોરન્ટ છે। અને હા મિત્રો, વિડીયોને એન્ડ સુધી જોજો, કારણ કે હજુ આપણે ઘણું બધું જોઈશું કે આ રેસ્ટોરન્ટમાં કઈ કઈ આઈટમ આપણને જમવા માટે મળે છે, અને નાના બાળકોને નાની ખાટલી પર બેસીને જમવાની સુવિધા છે। તો ચાલો મિત્રો, જય માતાજી ઠોઠા હાઉસમાં અહીં જે યંગસ્ટર આવ્યા છે એમની જોડેથી રિવ્યૂ જાણીએ। મિત્રો, તમને અહીંયા કેવું લાગ્યું? મજા આવી હે ને? ફરીથી અવાય એવું ખરું? બધાને લઈને અવાય એવું હે ને? અને તમે કઈ પ્રોપર અહીંના જ છો કે તારાપુરના જ હે ને? ઓકે ઓકે। અને સ્વાદમાં કેવું લાગ્યું? બેસ્ટ। અને પ્રાઇસની કમ્પેરિઝનમાં ભાવમાં પણ કેવું લાગ્યું તમને? પોસાય એવું એકદમ હે ને? ઓકે ઓકે। તો આપણા વ્યુઅર્સને કહેશો કે અહીંયા એકવાર અવશ્ય આવવું જોઈએ? મિત્રો, જય માતાજી તુવેર ઠોઠા હાઉસમાં દરેક કસ્ટમર દિલ ખોલીને જમી રહ્યા છે। તેની પાછળનું એક સરસ મજાનું કારણ બતાવું કે અહીંયા મળતા ગરમા ગરમ બાજરીના રોટલા અને મકાઈના રોટલા। મિત્રો, તમે ઘરે ગેસ ઉપર બનાવેલા કદાચ મકાઈના કે બાજરીના રોટલા ખાધા હશે, પણ આ રીતે ચૂલા ઉપર બનેલા બાજરીના રોટલા
નો સ્વાદ તમને કંઈક અલગ જ લાગે છે. એની મીઠાશ પણ કંઈક અલગ જ હોય છે. તમે જોઈ શકો છો કે એકદમ મોંમાં પાણી આવી જાય અને ખાવાનું જ મન થઈ જાય તે રીતેના સરસ મજાના અહીંયાના તમને બાજરીના રોટલા ગરમા ગરમ મળશે. અને તેવીની જ સાથે તમને અહીંયા સરસ મજાનું તુવેર ઠોઠાનું શાક પણ મળવાનું છે. તમે જોઈ શકો છો કે કેટલી જબરજસ્ત ક્વોન્ટિટીમાં અને કેટલી સરસ જબરજસ્ત ગ્રેવીમાં તુવેરના ઠોઠાનું શાક. અને હા, આ અહીંયા તમને મળવાનું છે અનલિમિટેડ ગરમા ગરમ રોટલા સાથે. અને તેની સાથે અહીંયા સરસ મજાનું લસણિયું શાક પણ મળે છે. તમે જોઈ શકો છો કે લસણિયાના શાકમાં લસણની ક્વોન્ટિટી પણ જબરજસ્ત છે. અને એની જ સાથે તમને અહીંયા મળી રહ્યું છે રીંગણનો ઓળો. તો મિત્રો, જય માતાજી, તુવેર ઠોઠા હાઉસમાં તમને આ 3 સબ્જી જમવા મળશે. તો મિત્રો, જેટલા સરસ બાજરીના રોટલા કે મકાઈના રોટલા કે અહીંયાની સબ્જી છે તેટલું જ સરસ રીતે અને ખુલ્લા દિલથી અહીંના કસ્ટમરને દિલ ખોલીને આ રીતે જમાડવામાં આવે છે. અહીંયા મળે છે એકદમ સરસ મજાનું અનલિમિટેડ થાળી. તો એના વિશે પૂરેપૂરી માહિતી હવે આપણે લઈશું. તો ચાલો મિત્રો, હવે અહીંના જ ઓનર પાસેથી અહીંયાની મળતી અનલિમિટેડ તુવેર ઠોઠાની થાળી વિશે જાણીએ. સરજી, આપનું નામ? હિતેન્દ્રસિંહ. આપણે અહીંયા જે અનલિમિટેડ તમે જે થાળી આપો છો તુવેર ઠોઠાની, એમાં કેટલી વસ્તુ એડ કરેલી છે, શું શું આવે છે એમ? તુવરના ઠોઠા, બાજરાનો રોટલો અને સલાડ. 100 રૂપિયામાં અનલિમિટેડ આપીએ છીએ. 100 રૂપિયામાં અનલિમિટેડ આપો છે ને? અનલિમિટેડ આપીએ છીએ. બરાબર છે. તો મિત્રો, જે રીતે કીધું એમ કે આ તુવેરના ઠોઠા, બાજરીનો રોટલો અને કચુંબર, આ ત્રણેય વસ્તુ અનલિમિટેડ આપો છો, બરાબર? હા. સવાર ને સાંજ બંને ટાઈમ, હા, બંને ટાઈમ હે ને? ગ્રાહકને જેટલું જમવું હોય એટલું. જેટલું જમવું હોય એટલું આપીએ છીએ. બરાબર. અને આ સિવાય છાશ પાપડની આપણે ત્યાં મળી રહી છે? હા, મળી રહેશે. ઓકે. અને એના એક્સ્ટ્રા ચાર્જ લઈએ છીએ. ઓકે, એનો એક્સ્ટ્રા ચાર્જ લો છો. તો છાશના કેટલા છે એક્સ્ટ્રા? છાશના 10 રૂપિયા, ગોળના 10 રૂપિયા ઓકે. અને પાપડના 10 રૂપિયા. છાશ, પાપડ કે ગોળ? હા. ઓકે. તો મિત્રો, જે રીતે કીધું કે અહીંયા તમારે આ ઉપરાંત પાપડ, ગોળ કે છાશ, આ જે બી આઈટમ જોઈતી હોય એમાં દરેક એક્સ્ટ્રાના 10 રૂપિયા છે માત્ર, બરાબર ને? હા, માત્ર 10 રૂપિયામાં મળી જાય. ઓકે. 10 રૂપિયામાં છાશ, 10 રૂપિયામાં ગોળ, 10 રૂપિયામાં પાપડ, એ રીતે હા, સવાર ને સાંજ એક જ ભાવ. એક જ ભાવ. ઓકે. અને તો સરજી, આપણે અહીંયા આ જે અનલિમિટેડ તુવેર ઠોઠાની ડીશ છે એના સિવાય બીજું શું મળે છે કોઈને? રીંગણનો ઓળો અને લસણની સબ્જી પણ મળે છે. અચ્છા. તો આ રીંગણનો ઓળો અને આ લસણની સબ્જી, બરાબર છે, એ પણ મળે છે. અને જે આ જે છૂટક સબ્જી મળે છે એની કિંમત શું છે? રીંગણના ઓળોના 70 રૂપિયા અને લસણની સબ્જીના 90 રૂપિયા. 90 રૂપિયા. ઓકે. તો મિત્રો, આપણે જે રીતે કીધું એમ કે માત્ર 90 રૂપિયામાં તમને અહીંયા લસણની સબ્જી અને 70 રૂપિયામાં રીંગણનો ઓળો પણ મળે છે. અને ઘર જેવા બાજરીનો રોટલાના સ્વાદ સાથે. આ સિવાય કોઈને મકાઈનો રોટલો ખાવો હોય તો મળી રહેશે, હા, મળી રહેશે. હે ને? ઓકે. ઓકે. તો સરજી, આ જે એક્સ્ટ્રા સબ્જી છે રીંગણનો ઓળો ને લસણની તમે વાત કરી સબ્જીની, તો આની સાથે કોઈને રોટલો લેવો હોય જમવા માટે તો એના કેટલી કિંમત છે? 20 રૂપિયા. એની 20 રૂપિયા. અને મકાઈના રોટલાની 25 રૂપિયા. ઓકે. અને આપણે પાર્સલની ફેસિલિટી તો ખરી ને? હા, ખરી. પાર્સલ પણ મળી જાય, બરાબર ને? સરજી, તમારા ઠોઠા હાઉસનું એડ્રેસ જણાવશો? જય માતાજી ઠોઠા હાઉસ, તારાપુર ચોકડી, વટામણ રોડ. વટામણ રોડ. એટલે તારાપુર ચોકડીથી વટામણ સાઈડ જતા તમારું આવી જાય છે ને? આવી જાય. તારાપુર ચોકડીથી કેટલા 1 કિલોમીટર કે 500 મીટર? 500 મીટર. 500 મીટરના અંતરમાં જ છે, બરાબર ને? 500 મીટરના અંતરમાં છે. ઓકે. ઓકે. અને તમારો ટાઈમિંગ કેટલો છે? સવારે 11 વાગ્યાથી ચાલુ કરીએ છીએ. તો સવારે 3, 3:30 સુધી ચાલે. હા. પછી સાંજે 4 વાગ્યાથી રાત્રે 11 વાગ્યા. રાત્રે 11 વાગ્યા સુધી, હે ને? ઓકે. ઓકે. રવિવારે પણ ચાલો? હા, ચાલુ. ઓકે. ચાલો, ધન્યવાદ. તો ચાલો મિત્રો, હવે અહીંના બીજા ઓનર અહીંની પાર્સલ વિશે માહિતી આપશે. સરજી, અહીંયા જે ઠોઠા તો અનલિમિટેડ મળે જ છે. હવે કોઈને પાર્સલ ઘરે લઈ જવા હોય તો એની કઈ રીતની આપણે અહીંયા સિસ્ટમ છે પ્રાઇસની રીતે? આમાં 1 કિલોની 120 રૂપિયા ઠોઠા ઓનલી. હા. અને 500 ml ના 60 રૂપિયા. 500 ml ના 60 રૂપિયા. એટલે માત્ર ઠોઠા જ મળે છે? 60 ઠોઠા અને રોટલાના 20 રૂપિયા એક્સ્ટ્રા. 20 રૂપિયા એક્સ્ટ્રા, બરાબર છે? રોટલા. ઓકે. ઓકે. એટલે 60 રૂપિયામાં 500 ml ઠોઠા અને 120 રૂપિયામાં 1 કિલો. ઓકે. ઓકે. તો મિત્રો, આ છે અહીંયાની અનલિમિટેડ થાળી, તુવેરના ઠોઠાની અનલિમિટેડ સબ્જી અને બાજરીના અનલિમિટેડ રોટલા.
તો આવી જાઓ જય માતાજી ટોટા હાઉસમાં અનલિમિટેડ થાળી જમવા માટે માત્ર ને માત્ર 100 રૂપિયામાં, અને શેર જરૂરથી કરજો. મિત્રો તમને આગળ બતાવ્યું તેમ અહીંયા આ રીતેનું કસ્ટમરને સરસ મજાનું પાર્સલ કરીને આપવામાં આવે છે. તો મિત્રો તારાપુર ચોકડીથી માત્ર 500 મીટરના અંતરે બગોદરા સાઈડ જતા આવેલી જય માતાજી ટોઠા હાઉસનો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો જરૂરથી લાઈક કરજો, અને તમે તમારા મિત્ર ફેમિલી સર્કલમાં અને જરૂરથી શેર કરજો, કારણ કે કોઈકને તો આ ઉપયોગી બની શકે. અને તમે આ જગ્યાની વિઝિટ કરી હોય, મુલાકાત કરી હોય તો જરૂરથી તમારો અભિપ્રાય નીચે કમેન્ટ બોક્સમાં આપજો. અને તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો જરૂરથી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. અમે આવા ને આવા જ વિડીયો તમારી માટે લાવતા રહીશું, અને અમારી ચેનલ પર તમને ખાવાની સાથે સાથે ફરવાલાયક સ્થળોને લગતા વિડીયો પણ જોવા મળશે. તો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં.